હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ બધાને. હા હા, શાક થઈ જાય તો હજુ શાક હજુ રોટલી તો બનાવી દીધી છે, પણ હજુ શાક થાય છે. ભાજીનું શાક બનાવ્યું છે, મેથીની ભાજી. જો એની હિલ લાગી ને એટલે એવું થઈ ગયું. મેથીની ભાજી બનાવી છે અને રોટલી બની ગઈ છે. અને હર્ષિલ હજુ ઉઠ્યો છે નહીં, અહીંયા સૂવે છે, સૂઈ ગયો છે હજુ, અને હજુ ટાઈમ લાગશે સૂવામાં. મોડા ઉઠશે હજુ. અંદર આજે વાતાવરણ થોડું અલગ છે, કેમ કે વાદળ જેવું છે બહાર, એટલા માટે. અને બસ હવે શાક થઈ જાય એટલે શાક ભરી દઉં ટિફિનમાં. રોટલી તો પેક કરી દીધી, કેમ કે પછી એ સુકાવા લાગે ને, થોડીક આમ કડક જેવી થઈ જાય ને એટલે થોડી જલ્દી જ ભરી દઉં રોટલી. તો શાક થાય ત્યારે ભરું. થઈ જ જવાયું છે એમ બી શાક હવે તરત નહીં વાર લાગે, થઈ જશે તરત જ. આમાં થોડો ટાઈમ લાગે છે ભાજી થવામાં, કેમ કે પહેલાં શાક બનાવી દઉં ને પછી ઉપરથી ભાજી નાખું ને, એટલા માટે. ડાયરેક્ટ નાખી દઉં તો વાંધો ના આવે, પણ હું પછીથી નાખું છું એટલા માટે. થઈ ગઈ. થોડોક જ ટાઈમ બાકી હતો ને. અહીંયા હર્ષિલ ઉઠી બી ગયો, ઘેરનો ગયો ને, અને બોલવામાં મિસ્ટેક થઈ ગયું. અને શું થયું, એણે ચા બી પી લીધી અને હોમવર્ક પર કરવા બેસી ગયો છે. નહીં કાનું ડબલ ટાઈમ. હા, એ તો જે મેં વધારે ફોકસ વાળું હોય ને એ 2 ટાઈમ આપે, સમજો? એટલે જે ના આવતું હોય હા, જેની પર વધારે ફોકસ કરવાનું હોય ને એની ઉપર. નહીં આગળ મમ્મી ગુડ મોર્નિંગ. હે હા, 5 થી 10. હા, 5 થી 10 ના ટેબલ. અને પ્રિતેશ બી ઉઠી ગયા છે, ચા પણ થઈ ગઈ છે. આ એક સાઈડ પાણી થાય છે. બસ હવે રોટલી બનાવી દઉં અને પછી નાસ્તો પાપડી કરું આજે તો. ઘરનું તે જોડે છે પેન્સિલ કે પતી જવાય હવે? કેટલી એક બોક્સ છે, પેલો ડિઝાઇન વાળી પેન્સિલ છે ને, એટલે પૂરી થવાય પહેલા મને કહી દેજે. હા, એ જ લાવજે ડિઝાઇન વાળી. ડિઝાઇન વાળી સારું. એ તો મારે ત્યાં જવું પડશે છેક લેવા માટે, આ મંદિરની સાઈડે. જોએ મમ્મી, અહીંયા આગળ 2 ડબ્બા પડ્યા છે, એક આ નાખી દેજો ઉપરથી, અને પેલું જે મેં તમને પડીકું બતાવેલું એ બે થોડું થોડું બની જાય ને એટલે પછી ઉપરથી નાખી દેજો. પછી કશું મિક્સ ના કરતા. હા, પછી હા, પછી એ તો ખાઈને જઈને એ કરશે, બરાબર? કેમ કે મમ્મી કદાચ પેલું સોસ વાળું છે ને એટલે તીખું નહીં હોય, એટલે ફરી એકદમ મોરું મોરું લાગશે ને ક્રીમી જેવું લાગશે. શું કરસ ખાને તું અત્યારે ફરી 10 નો ટેબલ લખસ? ઓકે. જો રિંકુ આ નાસ્તો તળી રહી છે. લઈ જવાનો મમ્મી બીજું છે જ ને. સેવ, પાપડ, સેવ પાપડ હે ને. ના ના લઈ જઈશ ને, એક હોય તો પછી શું કામ લઈ જવાનું જોડે? તે તો નાખી દે, ખાલી ઇરેઝર રાખ. શું તૂટી ગયું? એનું ઇરેઝર પાછળનું ખોલી નાખ્યું. ઇરેઝર ઇરેઝર છે સ્ટેપલર, એને ખોલી નાખ્યું. સ્ટેપલર નથી તારી પાસે? તો પછી બસ તો એમ કહું છું, પણ આવું જ રાખું. હે, આવું જ રાખું. હા. અત્યારે સેવ તળે પછી પાપડ તળી છે ને, તો ખાલી સેવ એકલી લઈ જવાની. પાપડ નહીં લઈ જાઉં, સેવ નહીં લઈ જઈશ. સારું. શું કરસ, શું કરસ? જે
મારું બેગ કાનું બોલ હેલો અત્યારે જોબ પરથી આવી ગઈ અને ફ્રેશ થઈ ગઈ. હર્ષિલ ગયો ટ્યુશન, એનો સાંજનો ટાઈમ છે એટલે ટ્યુશન ગયો ને ત્યાં આગળ મમ્મી લસણ ફોલે છે. મમ્મી શું બનાવવાના છે? ચિકન બનાવવાનું છે અત્યારે કે એટલે હજુ કશું કર્યું નહીં ને? હજુ બનાવ્યું છે મેં, હજુ તૈયારી નહીં કરી કશી. અંદર બધું એડ કરી અને મૂકી રાખ્યું છે મસાલા. એટલે હવે બાફાનું કે નહીં બાફાનું મમ્મી? બાફીને પછી વઘારશે. તમે લોકો કેવી રીતે બનાવો છો? તો બધું દહીં નાખ્યું મમ્મી અંદર? દહીં નહીં નાખ્યું. અને હવે તો ગરમી ચાલુ થઈ ગઈ છે, ખબર જ ના પડી. તાત્કાલિક એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું. ફોલી લઉં. પેલું નવું લસણ છે ને એટલે ચપ્પુ જોઈશે. સૂકું હોય તો ફટફટ ફૂલાઈ જાય, પણ આ નવામાં તો ચપ્પાની જરૂર પડે. બેસી અને ફોલી લો લસણ, કેમ કે પેલું હોય છે ને નવું તો નહીં ફોલતા ફાવતું એટલે. ત્યાં આગળ ઢીંગલી તને કેવી હતી મમ્મી? હે કઈથી લાયેલા? ખબર છે મને, સવારે મળી હતી. એ લસણ ફોલતા આવડે છે ને તને? આવડે છે? તા બેનપણી શું નામ છે એનું? હા પછી પાર્થવી. પાર્થવી નામ તારું? અને બીજું ઢીંગું નામ છે. 3 નામ છે? 3 નામ છે. અને એ તો ક્રિન્સ શું લસણ ફોલાવા આવી છે ભક્તિ. મમ્મી કઈ એના મમ્મી તો આરતી કઈ બોલાવે. હા, અને તા બા તો ઢીંગું કઈ બોલાવે. એટલા તો પપ્પા મળ્યા જ ખરા મને રસ્તામાં. હા, પપ્પાને ખબર હું આવી એવું. હા, એના ખાલી મમ્મી આવું ચીરી જ કરી નાખ. એના એવું બધું કાપીને નાલી છે તો ખાઈ લેશે એમ ચીરી ડીશમાં ને એટલે. જોઈ લીધું છે. બેસી જા. આઈને તરત જ બેસી ગયો હર્ષિલ. હા, આવું બધું તને સારું લાગશે ને? કલર ને એવું બધું તો કરવાનું. એને બનાજો ના કેવું કર્યું ખુશ. પ્રિતેશ આવી ગયા નોકરી પરથી જઈને કે નહીં આયા કે પૂછે છે આયા છે જોવે છે તો કેમ પૂછે છે? ભૂમા ભૂમા કાકા આયા. ફ્યુચર ડોક્ટર ભૂમા તે કાઢી ફ્યુચર ડોક્ટર. ખીચડી બનાવી છે. ખીચડી તો બનાવે જ રોજ, એમાં કશું છે નહીં નવું. કેટલું બધું શાક રાખે છે બપોરનું જ. મેં ખાધું પણ ખાધું. 4 વાગે કોઈ લેતી નથી. બસ આટલું. બનાવ્યું છે એકદમ લાલ. મમ્મી બહુ લાલ લાગે છે શાક તો. હે તીખું તો નહીં હોય ને?
ચાલ મમ્મી પહેલા એવું કીધું કે મમ્મીએ કીધું કે છે કે તું ખાઈ જાય પાસ્તા કે છે એટલે કે હું ના લઈ મેં ઘર કીધું પેલા ઝાડુ મારવાનું કીધું તો હું ઝાડુ મારું તો કે માર તો ઝાડુ મારતા મારતા પાસ્તામાં નજર પડી ને બીજા પર તે ખોલીને જાય તો કે તું જરીક ખાશો કે કઈ જ જાય તો કે ખાઈ જાઓ તો ટિફિનમાં કે શું લઈ જશે કે રોટલી શાક લઈ જઈશ કોણ ખાઈ ગયું? એ જ ખાઈ ગયેલો મસ્ત છે મસ્ત કરીને અમે તું બનાવવાની જ નહીં કે બનિયાલા પછી મંગાવીશ બીજા મેં તું બનાવવાની જ નહીં બનિયાલાની જ નહીં પાસ્તા કરતા તો હોવાનું પાસ્તા હો પાસ્તા ચલો ને કળો ને ખાવાનું આ ખાઈ લેજો હવે ભઈલો ખાશે ને શું કાઢીએ અમે ચાલ કનું આવી જા હવે હોમવર્ક કરવાનું હતું તો કરત એટલું બધું મનથી ફોનમાં નડતું તું તો કાઢી નાખ્યું પાછળ ઘડી ઘડી ઓરેન્જ કલર આવી જતો હતો આ તો એટલું બધું લાગતું નહીં પણ બહુ લાગતું છે ચાલ ચલો બધા તારું ડ્રોઈંગ બધાય હા સરસ સરસ વેરી ગુડ કારણ તું બી મોટા સ્ટાન્ડર્ડમાં આવીશ ને આનાથી અપ એટલે તારે બી હશે છે આપણી પાસે તો સારા મના છે અરે કાચની ડબ્બી આટલા મસ્ત છે હા છે ને કેવા છે એ જોયા છે ને તે હા બહુ સરસ છે એ તો ખબર છે સ્કેચ પેન ખબર નહીં મેં ધ્યાનથી નહીં જોઉં બેટા ડ્રોઈંગ કરે છે બેઉ જણા અત્યારે આ રોહી આવી છે અમાર તો આટલું લાંબુ એ છે શું કલરનો બોક્સ અને પીછી છે લાંબી તમે પાણી નાખીને પછી કરવાનું બારે વાર કલર આપણે તારા જોડે છે ને આમાં શું છે અંદર પાણી ભરવાનું પીછી દો તો કાચની બોટલ જેવો તો લઈ જજો એ છે કાચની બોટલ હવે અત્યારે લોટ હાંડવાનો લોટ પલાળવાનો છે એ છેલ્લું કામ રહ્યું છે બાકી એ કરી લઉં અને અહીં આગળ બધા આવ્યા છે હોમવર્ક કરવા માટે ડ્રોઈંગનું તો એ બેઠા છે બધા અને હું મારું કામ પતાવી દઉં ખાલી અંદર દહીં એડ કરવાનું છે બીજું કશું કરવાનું છે નહીં અને હાથો આપવા મૂકી દઉં સવારે વઘાર કરવાનો છે સવારે અંદર નાખીશ મેથીની ભાજીને એવું બધું અત્યારે ખાલી અંદર દહીં એડ કરી દઉં અહીંયા આગળ અંદર દહીં એડ કરી દીધું છે અને થોડું થીક રાખ્યું છે સવારે જે જોઈશે ને એ પ્રમાણે પાણી કરીશ આટલું રાખી અને રાત્રે બસ મૂકી દઉં હવે તમારું હોમવર્ક પતી ગયું બોલ પછી ગયું પડવાની ગયા પછી તું બોલ ને મને શું બોલવા તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઈએ બોલ તું બોલ ને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું આજે એકદમ મેચ થઈ ગયું ને અમારું કનુનું એકદમ મેચ થઈ ગયું કમ્પ્લીટ